મેં કીધું અહીંયા આવેલી પણ હોય છે પણ મેં કીધું અહીંયા આય તો કહું ને ભાઈ આ ઉભો ઉભો બોલ ને કામ હોય. મેં કીધું આલે સીધો તું કરે. મેં કીધું આવો મોટા ભાઈ અહીંયા આવો. હો મેં કીધું તારા બે ગોઠણ ફાટલા છે. ફાટલા નથી, ફેશન છે. મેં કીધું આવું ન પહેરાય. એમાં તાર બાપનું કઈ જાય? મેં કીધું મારો રામ ભલું કરે. ના મારે કાંઈ જાતું નથી પણ આ ફાટલા આ ફેશન છે. તો આ ફેશન હોય તો ભલું કરે મારી ખોડિયાર. 20 વર્ષ પેલા ફેશનમાં હતા માંડ બારા કાઢ્યા. કયા કલરનું પેન્ટ હતું એ ખળ જ ન થતી, છીંગડું પાછું. ભાઈ 5મા ધોરણમાં 6ઠા ધોરણમાં જાય ને તો ભાઈ ખાલી જાય હો, બાકી સોપડા ને ડ્રેસ ને બગલ થેલો ને બધું એમનેમ હોય. આપણે 4થામાં 5માં જાય એટલે આપણે બધું ભાઈનું જ આવતું ને. આ 4થા ધોરણને નિહાળ્યું ને 5મા ધોરણને નિહાળ્યું. આ કોવિડમાં બંધ થઈ ગયો. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં મોટા અહીંયા તો મેં કીધું આ તારા 4થા ધોરણની નિશાળ ખુલ્લી નથી તો તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ તો માર બાએ કીધું તું. મેં હું કીધું પહેરવા કાઢ નાખો નકર પડ્યો ટૂંકો થા. આમાં પડ્યો ટૂંકો થવા વાળા ઘણા હતા આપણે બધાય. વાહ બે જાઓ અમારે 2 કલાક આમ જ કાઢવાનું હોય. મહાનુભાવો આવે એટલે આવો પધારો ન છૂટકે કેવું પડે કે આવો અને કે આના જ કઈ સોપડા હોય નહીં. અહીંયા તો ઉગે અહીંયા કોઈ ન પૂગે. ગાવા વાળા હોય ને એ કદાચ એક કડી સૂકી ગઈ ને તો બીજી કડી મોલો બેંજાવાળા તડિંગ કરીને ન્યાવી યાદ આવી. હવે અમારે ક્યાં જવું આમાં? એટલે આપણે ન છૂટ. આવો પધારો આવો રિંકેશભાઈ આવો પધારો આવો મસાલા કા માસ્ટર બે જાઓ. હવે ઘડીક હાલો સાલો ઓછો રહેવા દો એટલે મારે 4થા ગેરમાં નાખવાની ખબર પડે આમાં. આમાં જ રહું અમે. મને પાછા રાહુલભાઈ કે મને કે હિતેશ તું ભાઈ ફટાફટ આવો, આપણે 10 વાગે લગભગ પૂરું થઈ જાય. મેં કાં એ કે આ બધો માહોલ એવો રહ્યો ને એટલે મેં કીધું તમારે અહીંયા કોઈ બંધ કરાવવા આવે એમ. વાહ ભાઈ વાહ. હમણાં ચૂંટણી ગઈ ને માતાજી સબકો ચંગા રખાશી બધાને હહોને જોતું તું. અને એમાંય બંગાળમાં હાય બોલો રામચંદ્ર ભગવાન કી. બગડાટી બોલે એવી બંગાળમાં. સરસ કહેવાય, સારું કહેવાય. બધું આમનામ કાયમિકની માટે ધર્મની ધજાઓ ફરકતી રહે ને તો આવનારી પેઢીઓને કંઈક દેતા જાવ. નકર આ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું છે. લગભગ મારો રામ ભલું કરે હળ જ નથી ત્યાં હું હૈલા જઈશ આપણે કાંઈ. અત્યારે જો છોકરો છોકરી જોવા જાય નક્કી થઈ જાય ને તો સેલિબ્રેશનમાં કાપો કેક. હો નક્કી થઈ ગયું એની કેક કાપે. હો વાહ. લગ્નની તારીખ આવે કાપો કેક. એ પાછા આપણને કોઈ કેકનો લોન હોય સખાડે ને એ તો બારો બાર આમ ગાડીના બોનેટ ઉપર કાપો કેક. વાહ ભાઈ. લગ્નની તારીખ આવીને પછી એમાં લગ્ન આડા કંઈક થોડાક દિવસો 2 day go. હા 5 day go. મારો રામ ભલું કરે ઉકા દાદા ને રામજી દાદાની આ બધી ખબર હોય તો આવી. આ બિચારા લગ્નની તારીખ હું જન્મ તારીખ એને નથી ખબર. 6ઠા મહિનાની 1લી તારીખ આવે એટલે લાગડ બધાના જન્મ થઈ. બાપુજી બાવડું પકડીને નિહાળે ગયા હતા ત્યાંથી એનો જન્મ ચાલુ. એવું જ હતું ને આ બધું. આપણી પાસે ક્યાં કાંઈ હતું? એ તો 20 વર્ષ તમે પાછળ વ્યા જાવ ને એના લગ્નો જોવો તમે, એ લગ્નના આલ્બમ જોવો તમે તો તમને આમ કાંઈક એમ લાગે કે નાના લગ્ન હતા. મને માફ કરજો, આપણી પાસે રૂપિયા બહુ છે, આપણે આગળ વધી ગયા છીએ, બધી વાત સાચી. પણ તમને નથી લાગતું કે અત્યારે લગ્નની અંદર વધારે ખર્ચો કરતા હોય પણ એમાં ક્યાંક ને ક્યાંક પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આપણે ઉમેરી દીધું? 20 વર્ષ પાછળ વ્યા જાઓ તમે યાર તો આપણને ખબર પડે. બ્યુટી પાર્લર એવા બધા લાગઠ આમ એવા બ્યુટી પાર્લર નહોતા. અને કાકીને આમ જોવો તેમ લાગે વાહ કાકી વાહ બસ. અને કાકી પાછા એવા ભાઈ પૌણીને લાવે ને પાછા ઓલા કાકા પૌણીને લાવે ને કાકીના રૂમમાં જાય ને એટલે આપણે પૂછ્યું હું લાવ્યો અમારો હતું. એ વળી વીઆઈપીની સુટકેસ લાવે તઈ ઓલી ટકટકિયા વાળી, એમાંથી દાંતીઓ આપે, હતરની સિંહી આપે, રૂમાલ આપે, મોજા આપે. મોજા એવા ગોઠણ સુધીના મોજા સડાવ્યા જ રાખો ને તમે તમાર ગોઠણ સુધીના મોજા. અને એ પાછા બા કદાચ ધોઈ નાખી હોય 4-5 ધોઈણ ધોઈ હોય તો એ ગોઠણ સુધીનું મોજું ને ભૂંગળું વળીને ઘૂંટી રે જોઈજો નીકળી ન જાય. અથવા તો એકાદું જોડું કઠતું હોય તો અંગૂઠો બારો નીકળે અથવા તો પેની બારી નીકળે. પછી બાને બા મોજો નથી ઓલે એમ તો બાયા તારા ને કાકાના ને બાપુજીના બધાના ભેળા કરીને એકાદું પોતું બનાવી નાખ્યો તો 3 વર્ષ પોતું હાલતું. વિચાર તો કરો 3 વર્ષ પોતું હાલે. એ 8-10 રૂપિયામાં સબકા સાથ સબકા વિકાસ હતું. ભાવે એ કાકીના રૂમમાં છે સુગંધ બહુ હાળી હારી આવે. નાવાનું કઈ હતું જ નહીં આપણી પાસે. ઓલો ડોક્ટર હાબુ આવતો જેતપુરનો તેલિયો હાબુ સાબર હાબુ 2.5 રૂપિયાનો.
ઓલ ઇન વન. માથું ધોવાનું હોય, કપડાં ધોવાનું હોય, શરીર ધોવાનું હોય, ઓલ ઇન વનમાં. અને એમાં મોટા થઈ ગયા અમે. એ કાકીના રૂમમાં છે સુગંધ બહુ સારી આવે, ઊંડી ઊંડી સુગંધ આવે, અત્તરની સ્પ્રેની ઘણી સુગંધ આવે. હવે કાકો એનો છે, કાકીની છે, રૂમે એની છે, સુગંધ ફરી ગઈ. હવે આયોડેક્સની બામની સુગંધ આવે. બામ ક્યાં મૂકી છે? અહીંયા જ મૂકી હતી મેં. એટલે હાલો એ મારો રામ ભલું કરે. અને અત્યારે તો આ સગવડતા વાળા થતા ગયા, એમ નકરું ટૂંકું ટૂંકું કરતા ગયા. તમે જુઓ અત્યારના મોજા આવે લગભગ 400-500 રૂપિયાના મોજા આવતા કંપનીના, હારી કંપનીના. ગોઠણ આમ તો ગોઠણ સુધીના ન આવે, ખાલી સોંટાડવાના જ આવે પગના તળિયે. 20 વર્ષ બીજા જાહે ને એટલે ખાલી આંગળીઓમાં જ પહેરવાના મોજા આવશે. ખાલી વેઠે ગણી લો ને તમે, અરે પાકીટમાં રહી જાય મોજા, ખિસ્સામાં રહી જાય 7-8 જોડી. આમ રૂમાલ કહે એ ભાઈ તારા મોજા પડ્યા જો, મોજા વેરાઈ જવાના સાળા. પગના તળિયા સોંટાડવાના, ઘૂંટીથી એક વેત જુવાઈ આવે, ઊંચું પેન્ટ સીવડાવે, એમ લાગે હંસે હુડાવીને સીવડાવે છે. અને ફીટો ફીટ ને સપો સપના, એમાં ઓલા લોફરના બૂટ પહેરામ નીરખીને જોવો ને તો એમ જ લાગે હાંઠિયો જીભડો કાઢીને ઊભો છે. ઓય તમે ત્રણેય ઓય ક્યાં ભાગ્યા? ઓય ચાર ઓય કઈ બાજુ જવું? બેહો બેહો. એ વ્હાઈટ શર્ટ, કાળો શર્ટ લે, એટલે તમને કહું બેહો આવો. હા આવો પાછા આવો, હાલો. હા આવો આવો બસ. એમ આવડો આવો સારો માહોલ ને યાર તમે વીખી અંટાળા મજા નથી આવતી ને. એ પાછા બીજા ચાહક હોય ને ભાઈ, કાંઈ વાંધો નહીં, આનંદ કરો, મારો રામ ભલું કરે. એટલે એ આટો ફેરો મારતા હોય સમજ્યા. અત્યારે જુવાનિયાઓને B12 કેવું ઘટે છે તમને ખબર છે? પગમાં ખાલી ચડી જાય, હાલતા આમ ફેરો મારવો પડે. નાગજીભાઈ હાલતામાં હાલવું પડે. સરસ સરસ. ક્યાં તો હવે હું તને નથી ખબર તો હું પણ આયુર્વેદ ધોઈડા આવો છો યાર, પાકું જ હોય. પણ આની રીંગ તમે છે ને ઓલી રીંગ કાઢી નાખ્યો મોઢામાં વાગે, હાળી કડક બહુ છે. એટલે કાઢી નાખ્યો વાગે બહુ વાળો. હાલો કરને ઘરે આવો ને. આમાં તમતારે તમે ઉડાડતા રહેજો, મારું પાછું કામ છે આમાં. હું આમાં નાના તંતર બહરાટી બોલાવો. શેરી વળાવી તજા કાળને ઘરે આવો ને, કાઈ ધૈર્ય પધરાવો ફૂલ વલમ ઘરે આવો ને. એમાંય ગામડાના જે કીર્તનો હોય મારા બાપ, કેવા સાદગી ભર્યા કીર્તનો. એમાં કોઈ કાંઈ ન હોય, ખાલી મંજીરો હોય ને ખાલી દોકડ હોય તો મને તમને મજા હું કામ આવે? કે હારે તારી ધોળી રે ધજાવો ફરકે, હારે તારી ધોળી રે ધજાવો ફરકે. કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે રે શામળિયા. કે હારે તારી ધોળી રે ધજાવો ફરકે, કે જોઈ મારું મન હરખે રે, કે જોઈ મારું મન હરખે શામળિયા. ઈ ઉકા દાદા, રામજી દાદા, ભીમજી બાપા, કરશન બાપા કઈ જેવા તેવા નહીં પાછા. ગળા ધોહરા જેવા હોય, 8-8 લાડવા ખાલી ઉભા ઉભા શાકમાં પીયા જાય. નાખો હજી ઘી, નાખો હજી મોણ. એના ખંભા મજબૂત હોય. મને માફ કરજો મારી બેનડીઓ. બાપ ઘણા એવું કે ને કે બાપ જેવો થયો, બાપ જેવો થયો, પણ એને બગાડવા વાળું માવડિયું પાછું. હા એ તો હવે તમારા આંગણે આવ્યો છે, સહન કરવો જ પડશે. શું કામે? કેમ કે બાપે હર હંમેશને માટે એક એવો આમ શું કહેવાય કે આમ શિક્ષક જેવું જ વર્તન કર્યું. પણ શાસ્ત્રોથી લઈને ચાણક્ય નીતિમાં એવું લખ્યું કે 100 શિક્ષકની ગરજ માં એક પૂરી પાડે, એવું લખવામાં આવ્યું. તમે જેવું એને વર્તન આપો એવું વર્તન આપે. અમને ખાસ ખબર છે કે અમારા બાપા બાવડા પકડીને કે હાલો ઉકા બાપા આવ્યા છે, ત્યાં જવાનું છે,
ચારધામની યાત્રામાંથી આવ્યા છે ને લાલ પીળા મમરા સિવાય બીજા વડકા થોડા હતા આપણી પાસે, કાંઈ વડકા જ નહોતા. યો લાલ પીળી ગોળીઓ આવતી, વધીને તો પાછો ઓલો માંડવીને ગળ હોય, એનાથી વધારે શું હોય, તલમાં મોરસ નાખેલી હોય, બીજું કઈ હતું નહીં. એ તો મહાનગરમાં આવ્યા, આપણું મન પાછું ખાવામાં ને પીવામાં બધું મન ઓલું થઈ ગયું ને, એમાં આપણે સકડીએ સડી ગયા. બાકી બા પાસે જેવો પાકો માલ હતો એવો અત્યારે મહાનગરમાં ન મળે. હું તો કાયમિકને માટે કહું, કદાચ તમારી પાસે 200 વારનો 400 વારના પ્લોટમાં મકાન હોય ને તો એકાદી ગાય બાંધો, તમને ખબર પડે ખાસું કેમ ખવાય. અત્યારે બધાને ખબર જ છે કે પાકો માલ ક્યાંય મળતો નથી. જો માર્ક કરો, શું કામ નથી મળતો? આ મહાનગરમાં કોને કઈ પ્રકારની ભેહું છે, મારો રામ ભલું કરે, વિયાતી નથી, નકરું દૂધ દે જ કરે. જો જ કરા, સાય તો કે મેં ખૂટવા નહીં દે, માખણ તો કે ખૂટવા નહીં દે, ઘી તો કે ખૂટવા નહીં દે. અને વાર તેવા તે માવો એમ મળે કે જેને ભગરી પે સીધો માવાનો પોદળો કાઢતી હોય એમ. હવે 2 પળી દૂધ લે એમાંય પાછી આ ઘી કરે. યો એ તો જો મલાઈ વાળો, મારો રામ ભલું કરે. કોને કઈ પ્રકારની ભેહું છે એ જ નથી કહે. આપણી ભેહું હતી મારા બાપ. અહીં 200 વારના પ્લોટમાં કદાચ 200 વારનો પ્લોટ લીધો, એક મકાન બન્યો, એટલું બધું રખ નો રાખો. કેમ કે 500 વારના પ્લોટમાં તો આપણો બાપ ભેહું બાંધતો હતો. 500 વારના પ્લોટમાં બાપ ભેહું બાંધતો હતો, 1000 વારના પ્લોટમાંથી ખળા કરતો હતો. એટલું બધું અભિમાન બધું આઈને પીડ્યું. ખાલી ફક્ત ને ફક્ત આનંદ કરીને નીકળવાનું, મોજ કરીને નીકળવાનું. ભાગવત સપ્તાહોની અંદર બધે ભગવાનો કહે છે કે હે અર્જુન, ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી સહજતાની જો ભક્તિ તને થઈ જાય તોય હું તને વૈકુંઠ આપું. આપણે માળા અહીં ફેરવતા હોય પણ મન બીજે ફેરવતા હોય. આવો 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 બધા આવો. અલ્પેશભાઈ આવો, તમે તમારા ટાઈમે છો, અમે વહેલા છીએ. આવો. ઓહો, ફોલો ફેબ્રિક અહીંયા કાપડ જેટલું મોંઘું મળે એનાથી 3 ગણી તેની સિલાઈ મોંઘી છે. મારી નાખશાળો ફેરવું કે ન ફેરવું એમ થાય. કારણ કરતા થીંગડા વાળા સારા હતા, સારું સીવે પણ મજા આવે. એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ગ્રુપનો માણસ છે. આવો ભાઈ આવો. અમારે ગાવડામાં જતા ને, હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં કીધું અહીંયા આવી તો